ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ મતલબ નથી। બંને સેના સમર્થકો રસ્તા પર આમને સામને હતા। તે જ દરમિયાન પોલીસે કોઈ જ પગલાં નથી લીધા અને પોલીસ આ રીતે ફક્ત અને ફક્ત જે તમાશો હતો તે જોતી રહી હતી। ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાએ જ્ઞાતિવાદનું જે ઝેર છે તે ઉકાયું છે, કારણ કે આ વિવાદ આજકાલનો નથી। બંને સામે સોશિયલ મીડિયામાં પણ વોર જોવા મળી હતી। બંને એકબીજાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, ત્યારે ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાને કારણે આજે આ સ્થિતિ જોવા મળી છે। વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રોનક, ભાજપના નેતાઓની નિષ્ક્રિયતાને કારણે આ જ્ઞાતિવાદનું ઝેર રોકાયું છે। આ આજકાલનો જે વિવાદ હતો તે નથી, પહેલા પણ ભાજપના નેતાઓ સમજૂતી કરી શકતા હતા અને પ્રશાસનની પણ નિષ્ક્રિયતાના દ્રશ્યો જે પણ થઈ રહ્યું છે, રાજકોટ જિલ્લા ભાજપના નેતાઓ તમાશબીન બન્યા છે એટલે થઈ રહ્યું છે। અલ્પેશ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપનો અધ્યક્ષ, સ્વિચ ફોન કરીને બેઠો છે। પેલી બાજુ ધારાસભ્યનો દીકરો એ જ પક્ષના પાટીદાર બીજા યુવકો છે તેમને પડકાર આપે છે અને એ જ પાટીદારો પડકાર ઝીલવાના નામે અહીંયા તમાશો કરવા જાય છે। ગોંડલને તમાશો બનાવવાની અંદર એ ગણેશ જાડેજા, એ અલ્પેશ કથેરિયા, એ વરુણ પટેલ, એ જિગીશા, આ તમામ લોકો જવાબદાર છે। બંને બાજુની વાત કરું છું, અલ્પેશ કથેરિયા પણ જવાબદાર છે અને એ જ ગણેશ પણ જવાબદાર છે। ગોંડલ કોઈની પેઢી નથી, હકીકત છે અલ્પેશની પેઢી પણ નથી અને ગણેશની પેઢી પણ નથી અને ભારતીય જનતા પક્ષનો અધ્યક્ષ અત્યારે સ્વિચ ઓફ કરીને બેઠો છે। પોલીસ તમાશબીન બનીને બેઠી છે। અલ્પેશ બોલી રહ્યો છે, પહેલા પણ સાંભળી લેજો, પહેલા એકવાર સાંભળી લો। લોકોને મારે એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું।